તો કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. આપણે શીખી રહ્યા છીએ ધોરણ 10 વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 4. ચેપ્ટર નંબર 4 નું નામ છે કાર્બન અને તેના સંયોજનો. મિત્રો ચેપ્ટર છે ને એક થોડુંક લાંબુ છે પણ અઘરું નથી. યાદ રાખજો મિત્રો, આ ચેપ્ટર છે ને આ ચેપ્ટર જરાય હાર્ડ નથી. આમે તમે ધારો ને તો તમે લોકો આ ચેપ્ટરમાંથી પૂરા માર્ક્સ ખેંચી શકો છો. જરાય પણ હાર્ડ ચેપ્ટર નથી. માત્ર કોન્સેપ્ટ થોડા મોટા મોટા છે પણ સિમ્પલ વાળા જેવા છે. તમે ધ્યાનથી સમજો ને તો તમને ઇઝીલી બધા જ કોન્સેપ્ટ આવડી જાય એવા છે. ચલો ભાઈ, આપણે સૌથી પહેલા તો પહેલા વિડીયોની અંદર કઈ કઈ વાત શીખેલા, બેઝિક તમને સમજાવેલું એ તમામની થોડીક ચર્ચા કરીએ અને ત્યાર પછી આજના વિડીયોની અંદર આપણે વિવિધ અણુઓ અને જે પરમાણુઓ છે અને જે સંયોજનો છે એ બધામાં સહસંયોજક બંધ કેવી રીતે બને છે, કોણ કોણ ઇલેક્ટ્રોન મેળવે છે, કેવી રીતે મેળવે છે, કેવી રીતે ભાગીદારી કરે છે, હે ને, એ બધી વાતો આજે આપણે કરવાની છે. ચાલો, સૌથી પહેલા મિત્રો થોડીક બેઝિક માહિતી તમને શીખવાડી હતી તે દિવસ મતલબ કે આની આગળના વિડીયોની અંદર. તો સૌથી પહેલા મિત્રો કાર્બનની વાત કરેલી આપણે કે ભાઈ કાર્બન શું છે. તો કે ભાઈ કાર્બન છે ને, કાર્બન એ તત્વ કહેવામાં આવે. શું કહેવામાં આવે ને? તત્વ છે. અને તત્વમાં પ્રકાર પડે છે તો કે કાર્બન છે એ અધાતુ તત્વ છે. બરાબર છે. શા માટે કાર્બનની જ વાતો કરવામાં આવે છે? કાર્બન શા માટે હીરો છે? તો ભાઈ કાર્બન એટલા માટે હીરો છે કે દરેક કાર્બનિક પદાર્થ દુનિયાની મિત્રો સમજો ને કે 99% 99% વસ્તુઓમાં કાર્બન રહેલું છે. ઇવન કે મનુષ્યમાં, પ્રાણીઓમાં, વનસ્પતિમાં, પથ્થરોમાં, દરેક જગ્યાએ તમને કાર્બન જોવા મળે છે. એટલા માટે આપણે કાર્બનનો પાઠ ભણીએ છીએ. હવે આ કાર્બન છે એ દરેકમાં શા માટે જોવા મળે છે? તો એનું પણ એક કારણ છે. કારણ કે કાર્બન છે ને મિત્રો, કાર્બન જોજો તમે, એ કાર્બન એ એક કાર્બન સાથે બીજા ચાર પરમાણુઓને જોડી શકે છે. જો તમે આવી રીતે આ કાર્બન પોતાની સાથે 4 પરમાણુ જોડી શકે છે. તો કાર્બન સમજો કે અહીંયા H અને H કરી દઉં તો અહીંયા CH4 બની જશે. જો અહીંયા હજુ એક કાર્બન જોડીને હજુ આપણે આવું કરવા જઈએ તો મતલબ કે કાર્બનમાં મિત્રો એવો ગુણધર્મ છે કે જેના કારણે કાર્બનના ઘણા બધા એક કરતા વધારે સંયોજનો બની શકે છે. એટલા માટે કાર્બન દરેકની અંદર જોવા મળે છે. બરાબર છે ને? કોઈ વસ્તુમાં કાર્બન છે કે નથી એ જાણવું હોય શું કરવાનું? તો કે સળગાવી દેવાનું, હે ને? એને સળગાવી દેવાનું. જો વસ્તુ સળગાવવામાં આવે અને એમાંથી આપણને ધુમાડો જોવા મળે. શું જોવા મળે? ધુમાડો. તો એ ધુમાડો એ મોસ્ટલી શાનો હોય છે? તો કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડનો હોય છે. કારણ કે દરેક વસ્તુમાં રહેલું કાર્બન એ સળગે છે ઓક્સિજનની હાજરીમાં, તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરે છે. ડન છે મિત્રો? ક્લિયર છે ને? ત્યાર પછી આપણે કાર્બનની ઇલેક્ટ્રોન રચના વિશે પણ ચર્ચા કરેલી. કાર્બનની ઇલેક્ટ્રોન રચના તો હું તમને કીધેલું કે ભાઈ કાર્બન જે છે ને એનો પરમાણુય ક્રમાંક 6 છે. કયો છે? 6, જેને આપણે એનો રોલ નંબર પણ કહી શકીએ છીએ. તો 6 ઇલેક્ટ્રોન હોય એનો મતલબ એવો થાય કે આમાં મિત્રો 2 અને 4 આવી રીતે ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય. એટલે છેલ્લી કક્ષામાં મિત્રો 4 ઇલેક્ટ્રોન રહેલા હોય છે. હવે 4 ઇલેક્ટ્રોન છે તો કાં તો એ 4 ઇલેક્ટ્રોનને કાઢી પણ શકે, કાં તો 4 ઇલેક્ટ્રોનને બીજું શું કરી શકે? નાખી પણ શકે. બરાબર છે ને? તો જ એ પોતે નિષ્ક્રિય વાયુ જેવું બની શકે. અષ્ટક રચના પૂર્ણ કરવી પડે. એટલે 8 કરવા માટે શું કરશે? 4 ઇલેક્ટ્રોનને મેળવે છે કાં તો ગુમાવે છે. આ બંને વસ્તુ કરી શકે છે. પણ આ કાર્બન છે ને એ બંનેમાંથી એવું કંઈ નહીં કરતું. કાર્બન એવું કશું કામ કરતું નહીં. કાર્બન એક નવા જ પ્રકારનો બંધ બનાવે છે. બરાબર ને? અને એ બંધ બનાવે છે ભાગીદારી કરીને, બીજા પરમાણુ સાથે ભાગીદારી કરે છે અને નવો બંધ બનાવે છે. અને જેને કહેવામાં આવે છે મિત્રો સહસંયોજક બંધ. જેને શું કહેવામાં આવે છે? સહસંયોજક બંધ. એટલે બંધના પ્રકાર કેટલા પડે છે એની પણ આપણે વાત ગયા વિડીયોમાં કરેલી છે. બંધના પ્રકાર બે પડે છે. એક છે આયનીય બંધ અને એક છે સહસંયોજક બંધ. આયનીય બંધ તમને ખબર છે કે ભાઈ આયનો દ્વારા બનાવવામાં આવે. જેમ કે Na1+ અને Cl1- આ બંને આયનો ભેગા થાય તો NaCl બને છે. તો આ NaCl શું છે? તો કે NaCl છે ને, NaCl એ આયનીય બંધનું ઉદાહરણ છે. જ્યારે આપણે ત્યારે વાત કરી હતી CH4ની. CH4 કાર્બન છે એ પોતાની સાથે બીજા 4 હાઇડ્રોજનને જોડીને આવી રીતે આખો એક સ્ટ્રક્ચર બનાવે છે જેમાં ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. તો આ CH4 કયું કહેવાય? એ સહસંયોજક બંધ કહેવામાં આવે.
આપણે આયનીય બંધ અને સહસંયોજક બંધના કેટલાક ગુણધર્મ પરની પણ ચર્ચા કરી હતી કે આયનીય બંધ મજબૂત હોય છે, સહસંયોજક બંધ નિર્બળ હોય છે. આનું જે ગલન બિંદુ છે આયનીય બંધનું ઉત્કલન બિંદુ બહુ ઊંચું હોય છે, બહુ ગરમ કરો ને તો પીગળે, જ્યારે સહસંયોજક બંધનું ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ પણ ખૂબ ઊંચું હોય છે. આવી બધી નોર્મલ બેઝિક ચર્ચાઓ આપણે કરી ચૂકેલા છે. ચાલો, આ બધી વાત થઈ ગઈ પહેલાની, એટલે કે પહેલા વિડીયોની. હવે આપણે આજનો વિડીયો શરૂઆત કરીએ છીએ મિત્રો. આજના વિડીયોમાં આપણે વિવિધ અણુઓ અને પરમાણુઓમાં સહસંયોજક બંધ કેવી રીતે બને છે એની ચર્ચા કરવાની છે મિત્રો. તમને એક સલાહ આપી દઉં કે આવા જે પ્રશ્નો છે ને, બરાબર, કે ભાઈ અણુઓ અને પરમાણુઓ, તો અણુઓ અને પરમાણુઓમાં કેવી રીતે સહસંયોજક બંધ બને છે એને ગોખવા કરતા એનો કોન્સેપ્ટને મગજમાં ફિટ કરો તો તમે એને ઇઝી લખી પણ શકો અને તમે એને એક્સપ્લેન પણ કરી શકો, તમે કોઈને સમજાવી પણ શકો. લો ભાઈ, બરાબર, હવે લાસ્ટની વાત તમને કરી નાખી, તમે કોઈને સમજાવી પણ શકશો. બરાબર, જે તમને રીતે આજે શીખવાડવાનો છું ને મેં, એ રીતે તમે ધ્યાનમાં રાખશો તો તમે બીજા માણસને પણ તમે સમજાવી શકશો કે ભાઈ સહસંયોજક બંધ આવો હોય છે. ડન છે ને? ચાલો, કઈ કઈ આજે આપણે શીખવાના છે તો મિત્રો જો તમે સૌથી પહેલા તમને કહી દઉં કે સૌથી પહેલા આપણે હાઇડ્રોજન જે અણુ છે ને એ કેવી રીતે બને છે, એટલે એ સહસંયોજક બંધ સમજીશું. ત્યાર પછી આપણે ક્લોરીન અણુ કેવી રીતે બને છે, ક્લોરીન અણુ બને છે તો એના માટે પણ સહસંયોજક બંધ છે એની પણ ચર્ચા કરીશું. ત્યાર પછી આપણે નાઇટ્રોજનની વાત કરી દઈએ કે ભાઈ નાઇટ્રોજન છે તો નાઇટ્રોજનનો અણુ કેવી રીતે બને છે એની ચર્ચા કરીશું. ત્યાર પછી આપણું જે મેન નાઇટ્રોજનને રહેવા દઈએ, અહીંયા જગ્યા છે ને થોડુંક મોટું લઈ લઈએ. ઓકે, ચાલશે, અહીંયા લઈ લઈએ છીએ, બરાબર છે. અહીં લઈ લઈએ છીએ આપણે નાઇટ્રોજનનો અણુ, એની આપણે વાત કરીશું. ત્યાર પછી આપણે નાઇટ્રોજન અને હાઇડ્રોજનને કરો ભેગા એટલે NH3 એમોનિયા, બરાબર છે. છોકરો છે એનું નામ છે મોનુ, મોનું નામ છે. મમ્મી શું કહેશે એને? એમોનિયા, એટલે આ એમોનિયા છે NH3, એની ચર્ચા કરીશું. ત્યાર પછી પાણી, આપણું જે પાણી છે ને, પાણી, એની બનાવટને જોવાની છે, બરાબર છે. અને ઓક્સિજન રહી ગયું છે તો લાસ્ટમાં આપણે લઈશું. ઓકે, શરૂઆત કરીએ છીએ આપણે. H2 નું કેવી રીતે બંધ બને છે, H2 નું નિર્માણ કેવી રીતે થાય છે. ચાલો ભાઈ, હવે તમને સૌથી પહેલા મિત્રો આની સમજાવું ઇલેક્ટ્રોન રચના. તો એ સમજતા પહેલા સમજો કે હાઇડ્રોજન છે ને મિત્રો, એનો પરમાણ્વીય ક્રમાંક કયો છે, તો કે એનો પરમાણ્વીય ક્રમાંક 1 છે, એનો 1 નંબર છે. હવે આપણે બનાવીએ આની ઇલેક્ટ્રોન રચના. તો આ વચ્ચે સેન્ટરમાં રહેશે આપણો હાઇડ્રોજન, બરાબર છે. હાઇડ્રોજન જે છે વચ્ચે એનું સેન્ટર છે અને એક જ ઇલેક્ટ્રોન છે, એટલે એક જ ઇલેક્ટ્રોન આપણે દોરવું પડશે. અહીંયા વચ્ચે આવશે આનું કેન્દ્ર H. હવે તમે જુઓ મિત્રો, હાઇડ્રોજન છે ને કાં તો એક ઇલેક્ટ્રોન ગુમાવશે કાં તો એક ઇલેક્ટ્રોન મેળવે. અહીંયા તેને છેલ્લે 2 કરવું હોય, બરાબર છે ને, તમને સિમ્પલ કહી દઉં કે ભાઈ કક્ષાના નામ છે K, L, M, આવા બધા કક્ષાના નામ હોય. તો કક્ષા પહેલી K કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે, અહીંયા કશું ઇલેક્ટ્રોન છે નહીં. તો હાઇડ્રોજનની K કક્ષામાં એક ઇલેક્ટ્રોન રહેલો છે. તો અહીંયા એને જો 2 કરવા હોય ને તો શું કરવું પડે? એને એક ઇલેક્ટ્રોન કોઈ જગ્યાએથી એરેન્જ કરવો પડે તો 2 થાય. અને તો પછી એની નજીકનો જે નિષ્ક્રિય વાયુ છે ને હિલિયમ, એ હિલિયમ જેવો બને. તમને ખબર છે કે હિલિયમમાં 2 છે અને હિલિયમ છે એ નિષ્ક્રિય વાયુ છે. તો નિષ્ક્રિય બનવા માટે હાઇડ્રોજનને એક ઇલેક્ટ્રોન મેળવવો પડે. તો શું કરશે? તો કે હાઇડ્રોજન છે ને એ બીજા કોઈ એના જેવા માણસને ગોતશે, હે ને, જેને એકચ્યુઅલમાં સમજો કે અહીંયા હાઇડ્રોજનનો એક અહીંયા પરમાણુ છે, બરાબર, અને આ એનો એક ઇલેક્ટ્રોન છે. ડન છે. એવી રીતે મિત્રો હાઇડ્રોજન બીજી કોઈ જગ્યાએ ફરતો હશે, બીજો કોઈ હાઇડ્રોજન, એની પાસે પણ સેમ એવું જ હોય, એની પાસે પણ એક ઇલેક્ટ્રોન જ હોય. તમે જોઈ શકો છો કે બહાર એક ઇલેક્ટ્રોન છે. તો સાહેબ આ બંને જે પરમાણુઓ છે એ બંને પરમાણુ શું કરશે? નજીક નજીક આવશે, નજીક નજીક આવશે. નજીક નજીક આવીને આ હાઇડ્રોજનને પણ જો તમે આને આ 2 મળી ગયા, આને આ 2 મળી ગયા. એક મિનિટ, કઈ ભાગે છે ભાઈ? ઓકે, એટલે આ જે હાઇડ્રોજન છે ને મિત્રો, એને પણ 2 મળી ગયા ઇલેક્ટ્રોન. એવી રીતે આ હાઇડ્રોજન છે એને પણ 2 ઇલેક્ટ્રોન મળી ગયા. આને પણ જરૂર હતી 2 ની, તો કે 2 આને સેટ થઈ ગયા. અને આને જરૂર હતી 2 ની, તો આને 2 સેટ થઈ ગયા. આમ બંને હાઇડ્રોજનનું કામ પૂરું થઈ ગયું. આ બંને હાઇડ્રોજન મિત્રો શું કરે છે? તો કે ભાગીદારી કરે છે. એક ઇલેક્ટ્રોન આને આપે છે, આને આપે છે, એટલે ભાગીદારી કરીને બંધ બનાવે છે. એટલે હાઇડ્રોજનના અણુનું નિર્માણ એ પણ કેવું છે મિત્રો? એ સહસંયોજક બંધનું જ એક ઉદાહરણ છે. હવે તમને સમજાવી દઉં કે જ્યારે 2 ટપકા હોય, 2 ટપકાને આપણે 2 ઇલેક્ટ્રોન કહીએ છીએ અને 2 ઇલેક્ટ્રોન ભેગા થઈને એક બંધ બનાવે છે.
એટલે અહીંયા હાઇડ્રોજન અને અહીંયા હાઇડ્રોજન, જો ટપકા બે હોય ને તો બે ટપકાનું એક બંધ બને, એટલે હાઇડ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે એકલ બંધ બને છે એવું આપણે કહી શકીએ છીએ. હાઇડ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે કેવો બંધ બને છે મિત્રો? એકલ બંધ બને છે. એકલ બંધ મજબૂત હોય, પછી દ્વિબંધ એના કરતા થોડાક ઓછા મજબૂત, અને ત્રિબંધ એના કરતા પણ સૌથી ઓછા મજબૂત. એ જ્યારે તમને મેં મિથેન, ઇથેન, પ્રોપેન સમજાવીશ ને ત્યારે તમને એનો કોન્સેપ્ટ ક્લિયર કરાવીશ આખી ડિટેલમાં. પણ અત્યારે મગજમાં ફિટ રાખજો કે એકલ બંધ કેવા હોય છે? મજબૂત. એકલ બંધ કેવા હોય છે મિત્રો? મજબૂત હોય છે. આવી રીતે હાઇડ્રોજન અણુનું નિર્માણ થાય છે. ક્લિયર છે બધાને? ક્લિયર થઈ ગયું હશે કે ભાઈ શું એકચ્યુઅલમાં શું છે. હવે જોઈશું આપણે ક્લોરીન. સેમ ટુ સેમ છે ભાઈ, જરાય અલગ નથી. હવે આપણે જાણીએ છીએ તેવી રીતે કે ભાઈ ક્લોરીન પરમાણુ છે. હવે ક્લોરીન પરમાણુમાં મિત્રો 17 એનો પરમાણ્વીય ક્રમાંક છે. 17 પરમાણ્વીય ક્રમાંક છે એટલે ઇલેક્ટ્રોન રચનામાં આપણે પહેલા તો K, L અને M આવી રીતે લખીએ છીએ. K એટલે પ્રથમ કક્ષા, L એટલે દ્વિતીય કક્ષા અને M એટલે તૃતીય કક્ષા. તો ગોઠવણી કરીએ હવે તો કે K માં એટલે પહેલી કક્ષામાં આવશે 2, બીજામાં 8, આપણે 17 કરવા છે તો 2, 8 અને બીજા કેટલા વધશે હવે? 7. તો 7. હવે મિત્રો મારે અહીંયા 8 પૂરા કરવા હોય ને તો કાં તો શું કરું, મારે 8 લાસ્ટમાં મારે 8 કરવા હોય તો 7 ને ઉડાઈ મૂકું, 7 ઇલેક્ટ્રોન ઉડાઈ મૂકું, અથવા તો શું કરું, બીજી કોઈ જગ્યાએથી એક ઇલેક્ટ્રોનનું એરેન્જમેન્ટ કરું. એક ઇલેક્ટ્રોનને કોઈ જગ્યાએથી અંદર લાઈને મૂકું તો એક ઇલેક્ટ્રોન અંદર આવી જાય એટલે 7 ને 1 8 થઈ જાય. એટલે નિષ્ક્રિય વાયુ 2, 8 અને 8 જેવું બની જાય. 2, 8 અને 8 મતલબ કે નિયોન જેવું બનવાનો પ્રયત્ન કરશે. ક્લોરીન છે ને એ નિષ્ક્રિય વાયુ કયો છે? નિયોન, માફ કરજો, આર્ગોન. નિયોન 10 આવશે. આર્ગોન જેવો બનવાનો પ્રયત્ન કરશે. આર્ગોન જેવો બનવાનો પ્રયત્ન કરશે. બરાબર છે. તો શું કરશે? એક ઇલેક્ટ્રોનને કોઈ જગ્યાએથી શોધશે. એક ઇલેક્ટ્રોનને કોઈ જગ્યાએ શોધશે. સમજો કે ક્લોરીન છે એને કોઈ જગ્યાએથી સોડિયમ મળી ગયું, સોડિયમમાં પણ એક છે તો સોડિયમ અને Cl બંને ભેગા થઈને બનાવશે. પણ આ થઈ ગયો આપણો આયનીય બંધ, જેમાં આયનો કામ કરે છે. આમાં આયનોને કામ લગાવવા નથી, આમાં આપણે ઇલેક્ટ્રોનને કામે લગાડવાના છે. ચલો બનાવીએ આપણે અહીંયા. જોજો ક્લોરીન આવી રીતે પડ્યું છે. અહીંયા 2 ઇલેક્ટ્રોન એટલે 1, 2, 3, 4, 5, 6 અને અહીંયા 7 થઈ ગયા ને. 7 લાસ્ટમાં જેટલા હોય એટલા ભરવાના આપણે. લાસ્ટમાં 7 છે તો અહીંયા પણ આપણે 7 કરવાના. આવો નવો સેમ બીજી કોઈ જગ્યાએ ક્લોરીન હશે, અને એના પર બી સેમ 7 જ હોય ને. 1, 2, પછી અહીંયા 3, 4, અહીંયા 5, 6 અને 1 અહીંયા 7. તો ભાઈ આ ક્લોરીનને પણ એક જોઈએ છે અને આ ક્લોરીનને પણ એક જોઈએ છે. તો બંને શું કરે છે ભાઈ? ભેગા આવી જાય છે. આ ક્લોરીન કહે છે ભાઈ ચલો હું આવ્યો, ચિંતા ના કરીશ, આવી રહ્યો, ચિંતા ના કરીશ. એટલે અહીંયા ક્લોરીન આવી જાય છે અને બંને એકબીજાનું કામ કરી નાખે છે. આ ક્લોરીનને 8 કરવા હતા તો કે 7 તો હતા અને 8 એને મળી ગયો, એટલે મસ્ત મજાનું આવી રીતે આ ઇલેક્ટ્રોનને આ લઈ લેશે. કમ્પ્લીટ ગોળ નથી બનતું ભાઈ આપણાથી. ઓકે, જો આને મળી ગયા ને 1, 2, 3, 4, 5, 6, 7, 8, એવી રીતે આ ક્લોરીનને પણ આ આપી દેશે. એટલે આ અહીંથી ભાગીદારી કરશે આવી રીતે. એટલે બંને જે ક્લોરીન છે મિત્રો, આ જે બંને ક્લોરીનને એક ઇલેક્ટ્રોન મેળવે છે એકબીજાના અને ભાગીદારી કરે છે અને આવી રીતે સહસંયોજક બંધ બનાવે છે. વચ્ચે 2 ઇલેક્ટ્રોન છે એટલે આપણે આને ક્લોરીન એકલ બંધ ક્લોરીન એવું કહી શકીશું. એટલે ક્લોરીનના અણુમાં પણ એક જ બંધ જોવા મળે છે. ડન છે મિત્રો. ચાલો આગળ વાત કરીએ છીએ આપણે. હવે N2 નાઇટ્રોજનનો પરમાણુ છે. નાઇટ્રોજનના પરમાણુ કયા પ્રકારનું કામકાજ થાય છે? અહીંયા આપણે પહેલા છે ને કામ કરી લઈએ. નાઇટ્રોજનને શીખતા પહેલા ઓક્સિજન શીખી લઈએ તો તમને નાઇટ્રોજનમાં વધારે ક્લિયર કટ ખબર પડશે. પહેલા વાત કરીએ આપણે ઓક્સિજનની. તો સૌથી પહેલા મિત્રો ઓક્સિજનના પરમાણુનો પરમાણ્વીય ક્રમાંક કયો છે? તો કે સાહેબ 6 છે. હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, 6 ક્યાં? માફ કરજો 8 છે. કયો છે? 8 છે. હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન એટલે 8 છે. 8 છે ઇલેક્ટ્રોનને ગોઠવવાના છે. એટલે K, L અને M. આ K, L, M એટલે શું? K એટલે પ્રથમ કક્ષા, L એટલે દ્વિતીય કક્ષા અને M એટલે તૃતીય કક્ષા. ફરી સમજાવું, ચિંતા ના કરો. આ કેન્દ્ર છે, આ કક્ષા પહેલી આને આપણે M કહીએ છીએ, આ કક્ષા બીજી જેને આપણે L કહીએ છીએ,
બરાબર છે. કે કે પહેલી કક્ષામાં કે આવશે, આ કે, આ એલ, પછી આગળ બીજી કક્ષા દોરી દઈએ તો પછી એ બનશે આપણી એમ, હજુ આગળ જઈએ તો એન બનશે. એ તો કક્ષાઓ બધી બંધ થઈ જાય છે. એટલે આ કે એલ અને એમ બીજું કઈ નહીં પણ કક્ષાના નામ છે. ચલો ગોઠવણી કરીએ તો પહેલામાં તો 2 જ આવે, પછી બીજામાં કેટલા આવે તો કે બીજામાં આપણા 8 આવે. પણ તમે જો આપણે તો 8 જ કરવા છે, કુલ આપણે 8 કરવા છે. 2 અને 8 તો 10 થઈ ગયા. એટલે બીજી કક્ષામાં કેટલા આવશે? અહીંયા આપણી પાસે 6 વધશે ને, તો 6 મૂકવા પડે. એટલે ઓક્સિજન પરમાણુની અંદર કે અને એલ ની અંદર કે માં 2 અને એલ માં 6. હવે શું કરવું પડે? આપણે અહીંયા 8 કરવું હોય ને 8, તો મારે ગમે એમ કરીને બીજા 2 ઇલેક્ટ્રોનને મારે અંદર નાખવા પડે. અંદર મારે શું કરવા પડે? નાખવા પડે. એટલે ઓક્સિજન શું કરશે? ઓક્સિજન 2 ઇલેક્ટ્રોનને કોઈ જગ્યાએ શોધશે, એને એમ જોરથી કોઈ જગ્યાએ જોશે અને શોધશે કે કઈ જગ્યાએથી મને 2 ઇલેક્ટ્રોન મળી શકે છે, કઈ જગ્યાએથી મને 2 ઇલેક્ટ્રોન મળી શકે છે. એ રીતે શોધશે. જેમ કે જો તમે અહીંયા આપણું ઓક્સિજન છે, ડન છે. હવે આ જે ઓક્સિજન છે મિત્રો, એને આપણે બનાવીએ આવી રીતે. સમજો કે અહીંયા આપણે 1, પછી અહીંયા 2 કરી દઈએ, આ 3, આ 4, આ 5 અને અહીંયા 6 થઈ ગયા. હજી આને 2 જોઈએ છે. તો આવી રીતે સેમ બીજું કોઈ જગ્યાએ ઓક્સિજન પડ્યું હશે, એને પણ એવું જ હશે ને, એને પણ સેમ જ હોય. 1, 2, અહીંયા 3 ને 4, અહીંયા 5 અને 6 ઠપકારીએ. બરાબર છે? આપણે જોજો, આને પણ 8 થવું છે, આને પણ 8 થવું છે, પણ 6 છે. કોઈ ચિંતા નહીં. બરાબર છે? બંને જણને કોન્ટેક્ટ થશે કે ભાઈ કોઈ જગ્યાએ છે, ભાઈ પડ્યા તાર પાસે 2? હા પડ્યા છે ને. ઓકે, પેલો કે મને જોઈએ છે, પેલો કે મને 2 જોઈએ છે. વાંધો નહીં, આવી જાવ, ચાલો સેટ થઈ જાવ. એટલે આવી રીતે સેટ થશે આ લોકો ઓક્સિજનના બંને પરમાણુ. એટલે અહીંથી આ ઓક્સિજન છે ને, આ ઓક્સિજન આના 2 ઇલેક્ટ્રોનને ભેગા ગણતરીમાં લેશે. આવી રીતે એને લઈ લેશે. અને એવી રીતે અહીંયા પણ આ જે ઓક્સિજન છે ને, એ બધાને ભેગા ગણતરીમાં લઈ લેશે. એવી રીતે તમે જોઈ શકો છો, એવી રીતે કે આ ઓક્સિજનને પણ 1, 2, 3, 4, 5, 6, 7, 8 થઈ ગયા. અને આને પણ તમે જોઈ શકો છો એવી રીતે 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. એટલે આ લોકોનું મિત્રો પછી અષ્ટક રચના પૂર્ણ થઈ જાય છે. અને હવે આ લોકોને કહેવામાં આવે સહસંયોજક બંધ બની ગયા. શું કહેવામાં આવે આને? સહસંયોજક બંધ આ બની ગયા છે. ડન છે મિત્રો. આવી રીતે ઓક્સિજન જે છે એનો અણુ બને છે. હવે ઓક્સિજનમાં કયો બંધ બને જો તમે જાતે જોઈ શકો છો એવી રીતે કે અહીંયા 1, 2 અને 3 ને 4 ઇલેક્ટ્રોન વચ્ચે છે. કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે? તો કે ભાઈ 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. 2 ઇલેક્ટ્રોન બરાબર 1 બંધ બને. યાદ છે ને? 2 ઇલેક્ટ્રોન બરાબર 1 બંધ. તો 4 હોય તો કેટલા બંધ બને? 2 બંધ બને. મતલબ કે અહીંયા ઓક્સિજન વચ્ચે મિત્રો કેવું કરવું પડે? આપણે ડબલ બોન્ડ કરવા પડે. ડબલ બોન્ડ એટલે દ્વિબંધ કહેવાય. બરાબર છે? ઓક્સિજન વચ્ચે શું બંધ બનશે? દ્વિબંધ બને છે. યાદ રાખજો, દ્વિબંધ એ એકલ બંધ કરતા થોડોક ઓછો મજબૂત હોય છે. ક્લિયર છે? ચાલો એવી રીતે વાત કરીએ આપણે હવે નાઇટ્રોજનની. આને અત્યારે સમજો કે રફ કરી દઈએ છે, કારણ કે જગ્યાનો અભાવ છે. કાં તો એક કામ કરીએ, સાઈડ પર લઈ લઈએ. ચાલો આને. ઓકે, ચલો અહીં સેટ કરી દઈએ છે. આ ભાઈને અહીંયા લઈ આવીએ. હાલો ને, ચલો આને કેન્સલ મારો. હવે અહીંયા આપણે વાત કરીશું નાઇટ્રોજનના અણુની. નાઇટ્રોજનનો અણુ કેવી રીતે બનશે? તો સેમ વસ્તુ છે ભાઈ, સેમ ટુ સેમ વસ્તુ છે. નાઇટ્રોજનનો સૌથી પહેલા લખવાનું પરમાણ્વીય ક્રમાંક તો કે ભાઈ 7 છે. કયો છે? 7 છે. કક્ષા લખીએ આપણે. પહેલી કક્ષા છે કે, બીજી છે એલ. પહેલામાં 2 ભરવાના, પહેલામાં તો 2 જ ભરાશે. બીજામાં કેટલા વધશે? 5 વધશે. 2 ને 5 7 થઈ ગયા. એટલે અહીંયા મારે લાસ્ટ કક્ષામાં આને કહેવામાં આવે બાહ્યતમ કક્ષા. આને કહેવામાં આવે છે બાહ્યતમ કક્ષા. લખી પણ નાખું છું, ચિંતા ના કરો. બાહ્યતમ કક્ષા. ત્યાં મારે 8 કરવું હોય ને તો મેં શું કરવું? મારે 3 ઇલેક્ટ્રોનની જરૂર પડશે. 3 ઇલેક્ટ્રોન શું કરશે? આ નાઇટ્રોજન છે ને, એ 3 ઇલેક્ટ્રોન કોઈ જગ્યાએ ગોતશે કે ભાઈ કઈ જગ્યાએ મને 3 ઇલેક્ટ્રોન મળી રહ્યા છે. બરાબર? એટલે નાઇટ્રોજનમાં આવું કંઈક બનશે. એક અહીંયા કરી દઈએ. બરાબર છે? બીજું અહીંયા કરી દઈએ અને ત્રીજું આપણે અહીં કરી દઈએ. અને 1, 2, 3 અને બીજા 2 કરવાના છે. 5 આપણે કરવાના છે ને. આપણે કેટલા કરવાના છે સાહેબ? આપણે 5 કરવાના છે. તો 1, 2, 3 ને 4 ને 5 થોડુંક ઈઝી બને એવું કરીએ. ચાલો અહીંયા એક કરી દઈએ. પહેલો ઇલેક્ટ્રોન
બીજો અને 5 કરવા છે આપણે એટલે અહીંયા 1 2 અને આ 3 થઈ ગયા. નાઇટ્રોજનના 5 ઇલેક્ટ્રોન ગોઠવી નાખ્યા આપણે 1 2 3 4 ને 5. હવે હજુ આના 8 પૂરા થયા નથી. આને 8 કરવું હોય ને તો બીજા કોઈ જગ્યાએ એને 3 ઇલેક્ટ્રોનની શોધખોળ કરવી પડશે. તો આની જેવા નંગો અમુક હોય ને પાછા, તો આ નાઇટ્રોજન બીજી કોઈ જગ્યાએ પડ્યું છે, એને બી એવું સેમ ટુ સેમ તકલીફ છે, એને પણ 3 જોઈએ છે, બરાબર. આને પણ 3 જોઈએ છે. તો બંને શું કરશે? બંને આવશે આવું ભાઈ હરખા, આપણે બે સરખા, બરાબર છે ને. આવું ભાઈ હરખા, આપણે સૌ સરખા. તો અહીંયા તમે જોઈ શકો છો એવી રીતે કે નાઇટ્રોજન જે છે ને એના અહીંયા 1 2 3 4 5 6 7 ને 8 આ 3 ને પણ એની સંગાથે ગણતરીમાં લઈ લેશે. થઈ ગયા આના 8. એવી રીતે આ નાઇટ્રોજન છે એ આ 3 ને ગણતરીમાં લઈ લેશે. આ નાઇટ્રોજન આ 3 ને ગણતરીમાં લઈ લેશે. એટલે એવી રીતે આ બંનેના 8 ઇલેક્ટ્રોન બંનેને મળી જશે અને ભાગીદારી કરીને નાઇટ્રોજન અને નાઇટ્રોજન વચ્ચે 1 2 3 4 ને 5 6 છે એટલે 2 માટે 1, બીજા 2 માટે 1 અને ત્રીજા 2 માટે પણ 1. એટલે નાઇટ્રોજન અને નાઇટ્રોજન વચ્ચે ત્રિબંધ બને છે. ત્રિબંધ બને છે. ક્લિયર છે મિત્રો? ચાલો આગળ વધીએ છીએ ધીરે ધીરે પાછા આપણે. હવે જે સંયોજનમાં હોય ને એની વાત કરીએ આપણે કે ભાઈ કયા કયા સંયોજનમાં છે. તો એક આપણે વાત કરશું હવે NH3 કેવી રીતે બને છે. હવે તમને સિમ્પલ ખબર પડી ગઈ છે કે ભાઈ નાઇટ્રોજન છે તો નાઇટ્રોજનમાં આવી રીતે એક અહીંયા બીજું કરી દઈએ, અહીંયા ત્રીજું કરી દઈએ અને બીજા બાકી બચે છે આપણે અહીં મૂકી દઈએ. ડન છે. આ નાઇટ્રોજનના બીજા 5 અણુ ગોઠવી, 5 આપણે ઇલેક્ટ્રોનને ગોઠવી કાઢ્યા. હવે શું કરવું પડશે? નાઇટ્રોજનને કેટલા જોઈએ છે? તો કે ભાઈ 3 ઇલેક્ટ્રોન જોઈએ છે. આ બાજુ અહીંયા એક હાઇડ્રોજન પડ્યું છે, એની પાસે 1 ઇલેક્ટ્રોન છે. બીજું હાઇડ્રોજન છે એની પાસે બી સેમ એવું જ હોય ને સાહેબ, એની પાસે પણ 1 ઇલેક્ટ્રોન પડ્યું છે. અને ત્રીજું પણ એક હાઇડ્રોજન છે જેની પાસે પણ 1 ઇલેક્ટ્રોન છે. જોજો હવે અહીંયા કેવું થાય ખબર છે? આને 3 ની જરૂર છે, આ ભાઈને એક ની જરૂર છે, આ ભાઈને પણ એક જ જોઈએ છે, આને પણ એક જ જોઈએ છે. બધા ભેગા થશે હવે, બરાબર છે. આ હાઇડ્રોજન કે છે ભાઈ, આ હાઇડ્રોજન કે ચાલ ભાઈ મારે કોઈ જગ્યાએ મારે એક જોઈએ છે ને તો હું અહીં ડાયરેક્ટ અહીંયા સેટ થઈ જાઉં, અહીંયા સેટ થઈ જાઉં તો મારું કામ થઈ ગયું. હાઇડ્રોજનને લો 2 મળી ગયા, હાઇડ્રોજન થઈ ગયો ખુશાલ કે ભાઈ મને મારા 2 મળી ગયા છે. નાઇટ્રોજનનું જે થવાનું હોય ને થાય, બરાબર છે, વાંધો નહીં. બીજો ભાઈ બનશે ને? હા છે ને. તો બીજો હાઇડ્રોજન આવશે, અહીં ગોઠવાઈ ગયો. લો ભાઈ ચાલો અહીંયા બી આને મળી ગયું. આ હાઇડ્રોજનને 2 એના ઇલેક્ટ્રોન મળી ગયા, આનું કામ પાછું થઈ ગયું, બરાબર છે. આનું કામ એ નીકળી ગયું છે અહીંયા જોરદાર રીતે. હવે એવી રીતે હજી એક જોઈએ છે. નાઇટ્રોજનને બી કેટલા મળી ગયા? જો હવે 1 2 3 4 5 6 7 તો થઈ ગયા, ખાલી હવે એક જ જોઈએ છે. તો એક અહીંથી બીજો હાઇડ્રોજન આવશે અને બીજો હાઇડ્રોજન અહીંયા કોઈ જગ્યાએ સેટ થઈ જશે. તો લો અહીંયા બધાનું કામ થઈ ગયું. જો તમે હાઇડ્રોજન જે અહીંયા એકલા પડતા હતા બધા એક એક વાળા, એમને 2 ઇલેક્ટ્રોન મળી ગયા હાઇડ્રોજનને, આને 2 મળી ગયા, આને 2 મળી ગયા, આને 2 મળી ગયા. નાઇટ્રોજન જે હતું એને 3 ની જરૂર હતી, 3 એને 1 2 3 અહીંયા મળી ગયા. એટલે અહીંયા નાઇટ્રોજનને પણ 8 ઇલેક્ટ્રોન એને મળી જાય છે. એવી રીતે તમે જો મિત્રો, નાઇટ્રોજનને પણ 8 મળી ગયા અને હાઇડ્રોજનને પણ 2 મળી ગયા. એવી રીતે આખો જે અણુ બને છે એ આપણે NH3 અણુ કહીએ છીએ. આને આપણે આવું પણ લખી શકીએ, N અહીંયા મૂકી દઈએ, ઉપર H અને નીચે H આવ્યો એટલે અહીંયા H, અહીંયા H અને અહીંયા H. બધાય વચ્ચે 2 ઇલેક્ટ્રોન છે એટલે એક બંધ બનશે. 2 ઇલેક્ટ્રોન મતલબ કે એક બંધ. અહીંયા પણ એકલ બંધ અને અહીંયા પણ એકલ બંધ જ બને છે. આવી રીતે આપણે NH3 નું નિર્માણ કરી શકીએ છીએ, બરાબર છે. બીજા 2 ઇલેક્ટ્રોન આપણે મૂકીએ તો પણ ચાલે, ના મૂકો ને તો પણ ચાલે. ડન છે. ચાલો હવે આપણે H2O બનાવવાનું છે, પાણી બનાવવાનું છે. તો તમને ખબર પડી ગઈ કે H એક અહીંયા પડ્યું સમજો અને એક H અહીંયા પડ્યું છે એવું સમજો ને, બરાબર છે. આ 2 H છે અને કોઈ જગ્યાએ ઓક્સિજન પડ્યો છે. તમને ખબર છે કે એની પાસે કેટલા છે ભાઈ? ઓક્સિજન પાસે 4 ઇલેક્ટ્રોન છે. કેટલા છે? 4 ઇલેક્ટ્રોન ઓક્સિજન પાસે પડ્યા છે. કેવી રીતે? તો કે ભાઈ 6 હોય, 8 હોય ને, બરાબર છે. એમાં આપણે 2 અને 6 કરીએ છીએ. 2 અને 6 એટલે કે 6 છે. તો 6 ને આપણે હવે ગોઠવણી કરીએ. ચલો કેવી રીતે ગોઠવણી કરીએ છીએ આપણે 6 ની? તો અહીંયા 1 2 3 4, અહીંયા 5 અને અહીંયા
6 મૂકી દઈએ છીએ, બરાબર છે. આવી રીતે આપણે 6 ની કરીએ છીએ. આને 8 બનવું છે, અને 8 કરવા છે ને આ લોકોને એક એક જોઈએ છે, એ લોકોને પણ એક એક આપણે આપી દઈએ. જોજો અહીંયા મૂકી દઈએ ને એક અહીંયા મૂકી દઈએ છીએ, બરાબર છે. ચલો ભાઈ, આ હાઇડ્રોજન છે, અહીંથી લઈને સીધું આવશે અહીંયા H ની બાજુમાં, O ની બાજુમાં. ઓકે, એટલે આનું કામ તો થઈ ગયું કમ્પ્લીટ. H ને 2 મળી ગયા, ખુશાલ થઈ ગયું. એવી રીતે સેમ વસ્તુ બીજું હાઇડ્રોજન છે, અહીંયા આવી જશે, અહીં ગોઠવાઈ જશે. એટલે આ H નહીં મળી ગયા 2. લો ભાઈ, ચલો આનું કામ થઈ ગયું પૂરું, બરાબર છે ને. આનું કામ એ થઈ ગયું પૂરું, આને એનું કામકાજ મળી ગયું છે. હવે ઓક્સિજનની વારી. તો ઓક્સિજન કે છે મને મળી ગયા ભાઈ 1 2 3 4 5 6 7 8, હું તમારા લઈ લઈશ, લો ને, બરાબર છે. હું તમારા લઈ લઈશ, તમે લોકો મારા લઈ લીધા તો હું તમારા લઈ લઈશ. એટલે એવી રીતે એ ઓક્સિજનનું પણ કામ થઈ ગયું, H નું પણ કામ થઈ ગયું. અને આવી રીતે આખો જે અણુ બનશે આપણો H2O નો અણુ, એમાં પણ સેમ વસ્તુ કે ભાઈ H સિંગલ બોન્ડ છે, બરાબર છે. સિંગલ બોન્ડ O, સિંગલ બોન્ડ A. સિંગલ બોન્ડ એટલે કે એકલ બંધ કહેવામાં આવે. આવી રીતે H2O નું પણ નિર્માણ આપણે કરી શકીએ, થઈ શકે છે. આવી રીતે બંધ બને છે. ચલો ક્લિયર છે. તો મિત્રો આ હતા આપણા બધા, બરાબર છે. તમારે હવે જાતે એક પ્રેક્ટિસમાં તમને હું આપું છું કરવા માટે ભાઈ CH4, એટલું સિમ્પલ છે. જો આ તમારે જાતે કરવાનું છે, જાતે મને કરીને કહેજો કે સર અમને આવડી ગયું છે કે CH4 કેવી રીતે છે. કાર્બન છે તો કાર્બન તમે જાણો છો ને કે 4 છેલ્લે આવી રીતે બનેલા હોય છે, અને છેલ્લે H ગોઠવી દેવાના. એક H નું અહીંયા, પછી બીજું H નું અહીંયા, ત્રીજો H નું અહીંયા, અને ચોથો H નું અહીંયા. કાર્બનને 1 2 3 4 5 6 7 8 કાર્બનને મળી ગયા, હાઇડ્રોજનના કામ પૂરા થઈ ગયા. એટલે આવી રીતે આખો એક અણુ બનશે CH4, બરાબર છે. CH4 ને આપણે મિથેન કહીશું, મિથેન કહેવામાં આવે. એવી રીતે આનું નિર્માણ થાય છે. ડન છે મિત્રો. બધાને મજા આવી? તો બધાને ખાસ મજા આવી હોય તો એક વિડીયોને ખતરનાક લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર પણ કરજો, અને તમને વિડીયો કેવો લાગ્યો ને એ મને ખાસ કોમેન્ટમાં જણાવજો. ઘણા બધા વિદ્યાર્થીઓ પોઝિટિવ રિપ્લાય આપે છે ત્યારે ઘણી બધી મજા આવે છે, અને તમારા માટે હજી પણ વધારે સરળ બને ને એવી રીતે તમને ભણાવવાનો એક આઈડિયા મિત્રો મગજમાં આવે છે. એટલા માટે ખાસ કોમેન્ટ કરીને, લાઈક કરીને, શેર કરતા રહેજો, ચેનલને સબસ્ક્રાઇબ પણ કરજો, અને જેટલું બને એટલું અમને મોટિવેટ કરજો જે તમારા માટે સારામાં સારું કામ કરી શકીએ છીએ. મળીએ છીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં, જેમાં આપણે હવે કાર્બનના અપર રૂપો એટલે ગ્રેફાઇટ છે, પછી હીરો છે, ફુલેરિન છે, આ બધાની આપણે વાતો કરવાની છે. ત્યાં સુધી મિત્રો પ્રેક્ટિસ કરજો, મહેનત કરજો, અને સારામાં સારા માર્ક્સ દરેક એક્ઝામમાં આવે ને એવી પ્રેક્ટિસ કરજો, એવી રીતે તૈયારી કરજો.